અમદાવાદમાં વાહન ચાલકો નિયમોનું પાલન કરવાને બદલે વધારે નિયમો તોડતા જોવા મળ્યા છે, પરંતુ હવે અમદાવાદમાં રોંગ સાઇડ વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે હવે રોંગ સાઇડ વાહન ચલાવનાર ઉપર એફઆઈઆર નોંધવામાં આવશે। અમદાવાદમાં રોંગ સાઇડ વાહન ચલાવતા હોવ તો સાવધાન રહેજો, કારણ કે અમદાવાદમાં હવે રોંગ સાઇડ વાહન ચાલકો સામે એફઆઈઆર દાખલ થશે। ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિકની ડ્રાઈવ સાથે નિયમનું પાલન નહીં કરનાર વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદની કાર્યવાહી શરૂ કરી છે। ટ્રાફિક પોલીસે તારીખ 21 થી 23 માર્ચ દરમિયાન રોંગ સાઇડના સ્પોટ પર આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે। અગાઉ પણ અમે કેસો કર્યા હતા, ત્યારે લગભગ 2500-3000 જેટલા કેસો કરેલા હતા રોંગ સાઈડ આવતા। આ વખતે પણ નામદાર હાઈકોર્ટ દ્વારા ગાઈડલાઈન પણ આપવામાં આવી છે કે રોંગ સાઈડમાં બને તેટલા વાહનો નહીં આવવા જોઈએ, તો એના માટે પબ્લિકને અવેરનેસ મળી રહે, પબ્લિકને ખબર પડે કે અમે રોંગ સાઈડ જઈએ છીએ। એના માટે અમે કાયદાકીય કાર્યવાહી કરવા માટે અમે એફઆઈઆર નોંધીએ છીએ। એફઆઈઆરની કાર્યવાહી દ્વારા જે રોંગ સાઈડ વાહન આવતું હોય એમણે થોડી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, એટલે એમને ખબર પડે કે અમે રોંગ સાઈડથી નહીં આવવું જોઈએ, એ રીતની કાર્યવાહી કરે છે। અને અમે છેલ્લા 2 દિવસની અંદર 112 જેવા એફઆઈઆર નોંધી અને કાર્યવાહી કરવામાં આવેલ છે, અને હાલ પણ એની પ્રવૃત્તિ આ રીતની કાર્યવાહી કરવાની કાર્યવાહી સાથે કામગીરી ચાલુ છે। અમદાવાદ શહેરમાં અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે, જેથી ટ્રાફિક પોલીસે અવારનવાર ડ્રાઈવ યોજીને વાહન ચાલકોને દંડ પણ ફટકાર્યા હતા, પરંતુ તેમ છતાં વાહન ચાલકો નિયમનું પાલન કરવાના બદલે વધારે નિયમો તોડતા જોવા મળ્યા છે, જેથી હાઈકોર્ટના આદેશ હવે ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધીને વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે, અને 3 દિવસમાં 112 લોકો સામે એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરી છે। સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।